315 શ્લોક પાકા કરવા, પણ એવા ઘણા બધા બાળકો પણ આપણી પાસે છે કે જેને અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ થઈ ગયો છે. આપણે તો હજી શરૂઆત કરી, આજે 1 ડિસેમ્બર છે અને કાર્યક્રમ આજથી શરૂઆત થાય છે. આમ છતાં પણ ઘણા બધા બાળકો આપણી સંસ્થામાં એવા છે કે જેને સત્સંગ દીક્ષા ગ્રંથ એ સંસ્કૃતમાં તૈયાર કર્યો છે. તો આ કાર્યક્રમ જે આખું વર્ષ દરમિયાન ચાલવાનું છે એની વિશેષ સમજૂતી આજની સભાની અંદર આપણે મેળવવાના છીએ. ઘણા બધા વાલીઓ પણ અહીં બેઠા છે જેમના બાળકો પણ બાળ સભાની અંદર આવે છે. ઘણા બધા બાળકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, ઘણા બાળકોનું રજીસ્ટ્રેશન બાકી છે. તો એ વિશેષ માહિતી આપણે સભા દરમિયાન મેળવવાના છીએ. આગળના કાર્યક્રમ માટે હું રાજભાઈ પેથાણની ઉદ્ઘોષ સભાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે જેતપુર ક્ષેત્રના બાળ પ્રવૃત્તિના સંયોજક મગનભાઈ ઢોલરિયા, અને તેઓની સાથે ઉપસ્થિત થયા છે અક્ષર પુરુષોત્તમના બાળ વિદ્વાન કે જેમને સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ સંસ્કૃત ભાષાની અંદર કર્યો છે. તો આપણે આ બાળ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે બંનેને વિનંતી કરીએ કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અક્ષર પુરુષોત્તમના બાળ વિદ્વાનનું નામ છે જીગરભાઈ, સાથે તેમના પિતાશ્રી પણ આપણી સભાની અંદર ઉપસ્થિત થયા છે. તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને આજે પ્રશ્નોત્તરીના માધ્યમ દ્વારા આપણે મુખપાઠ કરવાની પ્રેરણા તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. મગનભાઈ ઢોલરિયા પ્રશ્નોત્તરી દ્વારા તેમની પાસેથી આપણને પ્રેરણાઓ પ્રાપ્ત કરાવશે. अक्षर पुरुषोत्तम महाराजनी, गुणातीतान स्वामी महाराजनी, बाबाजी महाराजनी, शास्त्रीजी महाराजनी, योगीजी महाराजनी, प्रमुख स्वामी महाराजनी, महंत स्वामी महाराजनी, सूरत अक्षरधाम महोत्सवनी, कार्यक्रम सुवर्ण महोत्सवनी. પેલા આપણે થોડી વાતો કરી લઈએ અને પછી આપણે જીગરભાઈની મુલાકાત લઈએ, પ્રશ્નો પૂછીએ. જો એ સ્થિતિ બેઠા રહીએ તો જે બેસાવા જગડા એ બે મિનિટે બેસે નહીં. હમણાં પરેશભાઈ આ પ્રવચન કરતા હતા અને એના પપ્પાની બાજુ બે ખુરશીનો રમતા હતા. એટલે આ વિદ્વાન તો છે પણ બહુ જ ચંચળ વિદ્વાન છે અને મહંત સ્વામી મહારાજનો પ્રવેશ છે એટલે મુખપાઠ કરી શકે આ ઉંમરે. કે આને નથી આવડતું ગુજરાતી વાંચતા, નથી આવડતું હિન્દી વાંચતા, નથી આવડતું સંસ્કૃત વાંચતા, નથી આવડતું ઇંગ્લિશ વાંચતા. સમજી ગયા? એટલે આ એક દિવ્ય ભાષા પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની દિવ્ય ભાષા સમજ્યા છે બરાબર. અને એ રીતે આને પણ પાકું કર્યું છે મુખપાઠ, અને એની બેને પણ પાકું કર્યું છે. અને 315 શ્લોક તો મુખપાઠ છે સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં, સંસ્કૃતમાં. આપણા સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક તો મુખપાઠ છે. કારિકાના 565 શ્લોક પણ મોઢે છે. એનાથી ઉપરાંત અત્યારે મહાપૂજા વિધિ એમની મમ્મી શીખવાડે છે, 50% મહાપૂજા વિધિના શ્લોકો મોઢે થઈ ગયા છે. ચાલે એટલે આ વિદ્વાન તો છે પણ મહા અતિ મહા વિદ્વાન છે. કારણ કે આટલી ઉંમરે આપણે તો સાંભળ્યું હતું કે શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે છે ને, 8 વર્ષની ઉંમરે શંકરાચાર્ય 4 વેદ મોઢે કાઢી ગયા. આપણે તો જોયા, આપણે તો આ વિદ્વાનો જોયા એમના કે આ 4.5 વર્ષની ઉંમરની અંદર એને આટલું બધું સિદ્ધ કરી લીધું છે અને બધું થયું છે કે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજનો સાક્ષાત પ્રવેશ છે એને લઈને. બાકી ખબર તો પડે આપણને, જો આપણે એક શ્લોક મોઢે કરીએ તો ખબર છે. રાણા પ્રતાપ જો રાણા પ્રતાપની તલવાર ઉદયપુરમાં જઈને તમે જ્યારે સિટી પેલેસમાં જઈને જોશો ને ત્યારે તમને ખબર પડે કે આનું બખ્તર આવડું છે, આની તલવાર આવડી છે, આનો ભાલો આવડો છે, તો એ કેટલો શક્તિશાળી હશે. એ યોદ્ધા હોય ને એ જોવે તો ખબર પડે કે આ તલવારને એમ જ આપણે ન ઉપાડી શકીએ. શું ભાઈ, તલવારને રાણા પ્રતાપની તલવારને આપણે એમ જ ઉપાડી શકીએ નહીં. તો આવડી મોટી તલવારને કેવી રીતે ઉપાડવી, કેવી રીતે ફેરવવી? આપણે સાંભળ્યું છે કે રાણા પ્રતાપ
હવે એક મુસ્લિમ યોદ્ધાને સેનાપતિને સીધો માથામાં માર્યો, આખા એના 2 ફાટા તો થઈ ગયા, ઘોડાને 2 ફાટા થઈ ગયા. કેટલી તાકાતથી પ્રહાર કર્યો છે. એમાં આજે લોકો મુખપાઠ કરે છે અને મુખપાઠ કરી શકે છે શાંતિથી. આ જે વાંજણી મત ગુમાવજે નૂર. એટલે આ જે શ્લોક છે કે આ જે દુઓ છે એ બીએપી સંસ્થા માટે નથી નરેશભાઈ, આ બહાર માટે છે. અહીંયા એટલી અસંખ્ય માતાઓ અને અસંખ્ય પિતાઓ છે કે જેમને તન મન અને ધનથી બીએપી સંસ્થાને ભગવાનને અર્પણ કરી દીધું. એટલું ધન પણ અર્પણ કરી દીધું છે, મન પણ અર્પણ કરી દીધું. અહીંયા કેટલા બધા સેવકો છે રાતે દિવસ મંદિરની અંદર સેવા કરે છે. આ એક જગ્યાએ નહીં, બધા જ મંદિરોમાં એ રીતે સેવા કરે, તનથી કરે છે, મનથી કરે છે, ધનથી. અને હવાર ત્યાં સુધીમાં 25 થી 50 જણાથી એની માથાની નસો ખેંચવા વાળા છે. સમજાય છે? છતાંય સેવા કરે. એ અઘરું જોણો ભાઈ. સાહેબ નિસ્વાર્થ સેવા કરતા હોય અને એને ભોગા મળ્યો ને કે તમે આમ કરતા નથી, આમ કેમ નથી કરતા, અને એ બધું સહન કરીને સેવા કરે છે. આપણે તન મન ધનથી. એક રીતે જો આપણી સંસ્થાની અંદર અત્યારે 300 થી ઉપર સંતો છે. હવે એ કોને દાન આપ્યા? એ દીકરાઓના દાન માતાએ આપ્યા, પિતાએ આપ્યા. એટલે આપણા સંપ્રદાયની અંદર આ શ્લોક છે ને કે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર દેજે વાંદરી. એ આપણા માટે નથી, આપણા માટે તો આ બધા સુરવીર અહીંયા છે. દીકરા આપવા કે પછી એવું કોઈ દાન આપવું, ધર્માંતો આપો કે શરીરની સેવા કરવી, એ સુરવીર વગર થઈ શકે? કોઈ સંતનો કે હરિભક્તનો પક્ષ સુરવીરતા વગર થઈ શકે? બરાબર. હવે દેશુભાઈ સુરવીરતા જોઈ છે જુનાગઢના સમયની અંદર જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે એક જણા આડાવડું ધરાય સંતો વિશે બોલવા મળ્યો. પછી તેની સર્વિસ કરવી પડી કે ભાઈ આ તો મહંત આપશો પ્રમુખ સ્વામી મહારાજના સંતો ખરાબ બોલે, આટલું બધું જમાડે છે, આ બધું કરે છે, આડાવડું બોલે છે. પછી તેને સમજાવી દીધો બધી રીતે. પણ આવી રીતે આ બધા સુરવીર છે, દાતા છે અને આ રીતના છે એ સંસ્થામાં આપણને જોવા મળે છે. હવે આપણી વાત વિચાર કરીએ કે આપણા શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે અને 4 અંતઃકરણ છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. 5 જ્ઞાનેન્દ્રિય અને એ જે આપણે જે ઇન્દ્રિયો છે, પણ એમાં સૌથી વધુ કોઈ શક્તિશાળી હોય તો કોઈને ખબર હોય વિજ્ઞાન કરે. આ 5 જણામાંથી મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એમાં સૌથી વધુ શક્તિશાળી કોઈ અંગ હોય 14 માંથી તો કોઈની ખ્યાલ હોય તો વિચાર નહીં કરે. હા, યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આપણું જે મન છે એ અતિ અપટ કરવાનું કીધું, ખબર છે તને? 10,000 કેટલા? 10,000 બાળકોને સંસ્કૃતમાં, ગુજરાતીમાં ને રસક દરે છે, ગુજરાતીમાં નહીં. સત્સંગ દીક્ષા મુખપાઠ છે ને સંસ્કૃતમાં મોઢે કરવાનો. કોને કરવાનો? બાળકોએ કરવાનો. બરાબર. હવે ઈ તમે તો બ્રહ્મદેવ છો તો તમને ખબર હોય સંસ્કૃત એટલે શું, કેમ મોઢે કરવું એ અમને પટેલ એમને બહુ જાજી ન ખબર પડે. એમને તો જન્મજાત હોય, બાળપણથી મોટા થયા હોય બરાબર, ત્યારથી એમને સંસ્કૃતના શ્લોકો મુખપાઠ કરવા માટે પ્રયત્નો કર્યા હોય અને કર્યા હોય ખબર હોય કે કેટલું અઘરું છે. તો 10,000 બાળકોને આ બધા મુખપાઠ કરવા માટે મહંત સ્વામી મહારાજે શું કહેવાય એલાન આપ્યું છે. અને મહંત સ્વામી મહારાજના શબ્દની તાકાત જો સ્વામી જે સંકલ્પો કરે છે બધા સિદ્ધ થાય છે. મહંત સ્વામી મહારાજ જે સંકલ્પો કરે છે. આ અતિ કઠિન મંદિર છે અબુધાબીનો. હજી અમે હમણાં 2 વર્ષથી પહેલા જોઈને આવ્યા. જયસુભાઈને આપણે જેતુના બધા સંગીઓ સાથે લઈ ગયા હતા 40 જણાને. અને ત્યાં જેવી દ્રશ્યમાન રણની અંદર જમીન આપી હતી અને ત્યાં પર મંદિર બનાવવાનું કીધું હતું. ગમે નથી જોઈ ને મહંત સ્વામી સિવાય બીજા ગમે નહીં કોઈ ને જમીન પાછી આપી હતી. અમારે જોતી અમારે મંદિર બનાવવું આ કોણ આવે? એ રણમાં તમે જ્યાં ઉભા રહ્યો ને તમે પેલો શબ્દ એમ બોલો અહીં કોણ આવે? અને અત્યારે જોઈને કેટલા જણા આવે છે. રવિવારે માણસો તમારા દર્શન કરવાનો વારો ન આવે, કેટલી મુશ્કેલી પડે છે. એટલા માણસો 10,000, 20,000, 50,000 માણસો ત્યાં તો દર્શન કરવા માટે આવી ગયા છે. આવું જબરદસ્ત એ મંદિર ત્યાંનું બન્યું છે. ડીએન મહેતા નામનો મુંબઈનો એક બાળક 12 વર્ષનો, અને શરૂઆતમાં તો એને મુંબઈ ખાડી 3-4 કિલોમીટરની એ તરી ગયો. 14 વર્ષનો બાળક એ 3-4 કિલોમીટરની ખાડી તરી એટલે કેટલી કઠિન હોય. એ પાણી ઠંડુ હોય, ઠંડુ તો હોય
પણ અંદર નીચે મગરમચ્છ છે કે મોટા મોટા માછલા છે કે બીજા ગમે તે ભયંકર જીવજંતુઓ છે એની અંદરથી તરવું. એટલે ત્યાર પછી એને મોટો સંકલ્પ કર્યો અને જે ઇંગ્લિશ ચેનલ છે એ ફ્રાન્સથી યુરોપની એ ઇંગ્લિશ ચેનલ 37 કિલોમીટરની છે. એ 37 કિલોમીટરની એ ચેનલ પણ એ કરી શીખો. આ બધે યુટ્યુબમાં અત્યારે છે, હું બોલું છું કે ગપ્પા નથી. આજે પ્રસંગની તમને જે વાત કરું છું એ પણ એને મનમાં નક્કી કર્યું હતું કે મારે આ કરવું છે તો થયું. નાયગ્રા ફોલ્સ છે, લગભગ 500 મીટરથી ઉપર છે, તો બે સાઈડમાં એને દોડવું આવ્યું ભાઈ અને એની પર ચાલ્યા. નટ ચાલે ને એવી રીતે ચાલીને સામે ગયા. પાછા દિવસ પણ આવ્યા, પછી એક વાળી સાયકલ લીધી અને એની પર ગયા અને એમાં ને પાછા દિવસ આવ્યા. અને પછી બધાએ ઓડિયન્સને કીધું કે આમાંથી કોઈ તૈયાર છો મારા ખંભે બેસવા તો હું લઈ જાઉં સામે. કોઈ હિંમત કરે? પણ આ માણસના મનની શક્તિ જો એને પોતે એ હાથનું મનમાં નક્કી કર્યું તો થઈ શક્યું. એરિક નામનું એક બાળક, અંધ બાળક હતો, અંધ, અને એને નાના મોટા પર્વતો ચડ્યો. પછી તો ધીમે ધીમે એને આલ્પ્સ પર્વત પણ ચડી ગયો. પછી એને વિચાર કર્યો કે વિશ્વનો સૌથી મોટામાં મોટો પર્વત કયો છે? તો હિમાલયનો એવરેસ્ટ. 13 વર્ષની ઉંમરે હિમાલયનો એવરેસ્ટ પર્વત એ અંધ બાળક ચડ્યો. વિચાર કરો, આપણે તો જાગતા છીએ વિચારે નથી એવું. મને મારી જિંદગી બનતો વિચાર નથી એવો કે આપણે એવરેસ્ટ ચડવો છે. કારણ કે હું એક વખત કચ્છની અંદર પ્રમુખસાઈ મહારાજ એવા હતા, પ્રમુખસાઈ 2003ની સાલમાં, ત્યારે એક જીવાપુરાનું ગામ હતું, ત્યાં આપણે મંદિર બનાવ્યું ને મકાનો બનાવ્યા. ત્યાં એક નાનો પર્વત હતો, ડુંગર હતો, ચડ્યો હતો અને કેમ ઉતર્યો મારું મન ખબર છે. પગથિયા નતા એ પણ ચડવાનું કામ એટલે ચડ્યા હતા. એટલે હવે એમાં તો વિચાર કરો, એવરેસ્ટ પર્વત ચડવાનો વિચાર આવે, આખો ઠંડો ગાળ, માણસના હાજર ગગડાવી નાખે, ત્યારે હૃદય બંધ કરી દે ને એનું કઈ નક્કી નહીં. એક 12 વર્ષનો બાળક અમેરિકામાં, એને પ્લેન ચલાવી 10,000 ફીટ ઉપર. પેલા તો 12 વર્ષનો બાળકને પ્લેન કોઈ આપે, શીખવા માટે આપે, એટલે કોઈ શીખવાડે. અમેરિકામાં અમુક સિટી એવા છે, અમુક જગ્યા એવી છે કે ઘેરે ઘેરે પ્લેન છે. મેં હમણાં વાંચ્યું છે. અને આ છોકરો છે ને, એને ડોક્ટર સાહેબે સન્માન કર્યું ને, એટલે આ ગપુ છે નહીં, આ હકીકત છે. 12 વર્ષના બાળકે એ પ્લેન ચલાવ્યું ને 10,000 ફૂટની ઊંચાઈ પર. બીજા કોઈ આટલી શક્તિ કેની અંદર રહેલી છે? આપણા બધાના મનની અંદર શક્તિ રહેલી છે. આઈન્સ્ટાઈન હતો, આઈન્સ્ટાઈને E=mc² નામનું એક સૂત્ર આપ્યું. એ સૂત્ર વિશે આપણે બહુ જાણી સમજી શકીએ નહીં, જાણી શકીએ નહીં, કારણ કે વિજ્ઞાનનો વિષય છે. એની અંદર આખી દુનિયા છે એ મોટા મોટા સંશોધનો કરી શકી છે. સાપેક્ષવાદ કહેવાય. તમે રેલવે સ્ટેશનમાં બેઠા હોય તો તમને એમ લાગે ટ્રેનમાં બેઠા હોય એને લાગે કે રેલવે સ્ટેશન આવ્યું. બેમાંથી સાચું હું? એને સાપેક્ષવાદ કહેવાય. એની ઉપર બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને બધા વિશ્વાસના બધી નવી વસ્તુઓ જે એની ઉપરથી ન્યૂટન અને આઈન્સ્ટાઈનના બધા સિદ્ધાંતોથી આપણે બધા રોકેટ લઈ અને બધી જગ્યાએ અત્યારે વિશ્વમાં મંગળ ઉપર, ચંદ્ર ઉપર અને બીજી બધી જગ્યાએ પહોંચવા માટે પ્રયત્નો કરીએ છીએ. તો આઈન્સ્ટાઈનની પરિસ્થિતિ એવી હતી કે એને કોઈ સ્કૂલમાં રાખતા નહોતા કે તું આ ડબ્બો કેવો છો, ડબ્બો તો તને કાંઈ આવડતું નથી, ગેટાઓ કાઢી મૂકતા. પણ આઈન્સ્ટાઈનના મનમાં નક્કી હતું, ન્યૂટનના મનમાં નક્કી હતું કે મારે ભણવું છે. અને ભણવા બેઠો અને પછી ધીમે ધીમે સ્કૂલમાં દાખલ થયો, બધું થયું. પણ એક વખત ને ઇનિશિયલ સ્ટેજમાં તો એ બધા માણસો, સ્કૂલના માણસો બધાને ધક્કા મારીને કાઢી મૂકેલા. આઈન્સ્ટાઈન અને ન્યૂટને આપણે જે સફરજનનો પ્રસંગ ઉપર છે ને, સફરજન ઝાડ નીચે બેઠો તો ઉપરથી પડ્યું, સીધું માથામાં લાગ્યું એટલે એને પકડીને ખાઈ ન ગયો. સફરજનને પકડી ખાઈ ન ગયો, પણ એને વિચાર કર્યો સફરજન કેમ ઉપરથી નીચે આવ્યું, કેમ બાજુમાં ગયો, આમ ન ગયો, ઉપર કેમ ન ગયો, વિચાર કર્યા અને ગુરુત્વાકર્ષણનો નિયમ એને શોધી બતાવ્યો વિશ્વને. આવા જે મહાન માણસો હતા એ પોતે દ્રઢ નિશ્ચય હતા, એના મનોબળ કેવા હતા? જબરદસ્ત હતા. અને એક હતો તંતુપુર્ય શાસ્ત્રી. હવે એ શ્લોક મોઢે જોતા હતા, બધા એમ જે શ્લોક નથી, હું એમ બોલું શ્લોક મોઢે છે તો જયસુખભાઈ તંતુપુર્ય શાસ્ત્રી આવું તુંબડું લે અને બાજુમાંથી તલનો ઢગલો કર્યો, એક તલ લે, શ્લોક બોલે. પણ આટલી દ્રઢ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ હોય તો જ આ બધું શક્ય બની જાય. હવે આપણે છેલ્લા 2-3 પ્રશ્નો આપણે જોઈએ. આજે આપણા 2-4 બાળકો જે પાઠ કર્યો હતો
એના પ્રસંગો જોઈએ. કેવા બાળકોએ કેવા પ્રસંગો કર્યા મોટે. અંકલેશ્વર પાસે અંદાળા ગામ છે અને જય કિરણભાઈ પ્રજાપતિ 11 વર્ષનો બાળક મુખપાટમાં એકાગ્ર રહે તે માટે કે મોબાઈલ આપવું નહીં. જ્યાં સુધી મુખપાટ પૂરો ન થાય ત્યાં સુધી મોબાઈલ જોવો નહીં. સહજ શું નક્કી કર્યું એને? જ્યાં સુધી મુખપાટ પૂરો ન થાય ત્યાં સુધી, એટલે 315 શ્લોક મોઢે ત્યાર પછી એને મોબાઈલ તું મોબાઈલ વાપરે છે ન તો જતો નથી મોબાઈલ તો મજા આવે. અમને મૂકવાનું મન નથી થતું, તમે મોબાઈલ તો જોવાનું મન નથી થતું. વાહ કેવું કહેવાય, વિચાર કરો. આવડા છોકરાને તો રમત ગમત ને મોબાઈલ થી બીજું કઈ ગમતું જ નથી. બોલો, અને મોબાઈલ હાથમાં હોય તો છોકરાને ગમે તેવું પૂછે ને જમવા માટે ગમે તે એ કઈ જવાબ નાની કહેવત કર્યો મોટા જવાબ નથી દેતા. ખબર નહીં હું આની અંદર જાદુ છે રાતના 2 વાગ્યા સુધી મૂકતા નથી. અને આ બાળક છે જય કિરણભાઈ પ્રજાપતિ 11 વર્ષનો બાળક અને મોબાઈલ ન જોવાનો પ્રયત્ન કર્યો જ્યાં સુધી મુખપાટ પૂરો ન થાય. રોજ 7 થી 8 કલાક મુખપાટ કરતો, રાત્રે 2 વાગ્યા સુધી જાગી અને મુખપાટ પૂર્ણ કર્યું. એને આવું જબરદસ્ત શક્તિશાળી બાળક હતો. વડોદરાનો 4.5 વર્ષનો દર્શ દિનેશભાઈ પંડ્યા અને 5.5 વર્ષનો નીલકંઠ દિનેશભાઈ પંડ્યા બે પિતાએ કર્યો. અને મુખપાટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીવી નો જોવું અને રમત ગમત કરવી નહીં, રમવાય ન જવું. કોઈ બીજા બાળક માટે આ તો કેટલી અઘરી વસ્તુ હોય. આ જીગરના પપ્પા પાસે બેઠો હતો અને બે તમે આ ખુરશી બેઠા હતા શરૂઆતમાં. એ કે પપ્પા હું તો આગળ થઈ ગઈ. પછી વયો ગયો છોકરાઓ આગળ. પછી પપ્પાને કીધું હું કામ હોય તો ખબર આ છોકરાએ રમ્યું. સમજાણું? બાળકને રમત ગમત કેવી વસ્તુ કહેવાય? સહજ કહેવાય. રમવા વધારે જઈમાં વધારે કદાચ એને જમવા નતું કે નહીં, પણ રમવા તો દોડીને વયો તેને ખબર હોય કે રમત રમવી તો અમારો જન્મસિદ્ધ હક છે. એટલે આવી રીતે બાળકને રમત રમવા માટે છે ને એ રીતે સરળ રીતે પોતે સરળતાથી એક રીતે ગુંચવાઈ જતો હોય છે. પણ આ બાળકોએ નક્કી કર્યું ટીવી ન જોવું ને રમત પણ રમવી. વડોદરાના 12 વર્ષના બાળક યોગી જિજ્ઞેશભાઈ પટેલ અને કમરના મણકાની તકલીફ હતી. તેથી એને પેરાલિસિસની અસર પણ થઈ. તેથી ઓપરેશન પણ કર્યું. સગા સંબંધી મિત્રોએ કહ્યું કે હવે તારાથી મુખપાટ નહીં થાય. પણ આ બાળકને મન ચોમીને રાજી કરવાના એટલે તો મુખપાટ માટે મંડી પડ્યો અને મુખપાટ પણ પૂર્ણ કર્યો. મુંબઈનું બાળક પૂર્ણ મનીષભાઈ કોહલી બપોરે દરરોજ 1 થી રાત્રે 8 વાગ્યા સુધી સતત મહેનત શરૂ કરી તથા રોજ સવારે વહેલા 4 વાગે ઉઠવાનું શરૂ કરી અને મુખપાટ સંપૂર્ણ કર્યું. રાત્રે દિવસ વિચાર કરો 3-4 કલાક પાંચ સૂતો છે. વડોદરાનો 13 વર્ષનો અક્ષર યોગેશભાઈ શાસ્ત્રી હવે સ્કૂલ પ્રોજેક્ટ અને પરીક્ષાના કારણે છે ને મુખપાટ ચાલુ તો કરી દીધું હોશિયાર હશે પણ અડધે મૂકી દીધો. કારણ કે પ્રોજેક્ટ એટલા લેસન એટલું ટીચર ટ્યુશનમાં એટલું લેસન હતું અને અધવટાથી બધું મૂકી દીધું. પણ પછી એક રાતે એને મહંત સ્વપ્નમાં આવ્યા અને સ્વપ્નમાં આવ્યું કે ચાલ આપણે બે મુખપાટ કરીએ. એ સ્વપ્નમાં તો મુખપાટ કર્યો પણ જેવો જાગી ગયો ને તરત મુખપાટ કરવા મળી ગયો. સવારે 3-4 વાગે જાગી ગયો છે, સવારે 6 વાગ્યા સુધી મુખપાટ કર્યો. પછી તો દરરોજ રાત્રે દિવસ મુખપાટ કરવા આવ્યો. લાવી કે પછી ગુજરાતીમાં સંસ્કૃતમાં તો મુખપાટ કર્યો, ગુજરાતીમાં પણ મુખપાટ કર્યો. 315 ને 315 630 શ્લોક ભરાઈ ગયા. પોલા ગુજરાતીમાં કર્યા, સંસ્કૃતમાં કર્યા. મુખપાટ તો દાનો કર્યો તો પરીક્ષા હતી. અમે સ્કૂલમાં ગમે ત્યાં પરીક્ષા લીધી. તમે સ્કૂલ હજી અઠવાડિયું સ્કૂલ દાખલ થયો ને જઈશુભાઈ તો છોકરાને 8-10 દિવસમાં પરીક્ષા સીધી ફટદારી પરીક્ષા હોય છે. હવે આમાં આ તો પરીક્ષા પછી ઓરિજિનલ પરીક્ષા મોટી પરીક્ષા આવી ગઈ એટલે સ્કૂલમાં પરીક્ષા શરૂ થઈ. હવે પરીક્ષા દરમિયાન 3 અઠવાડિયા સુધી 3-4 કલાક સતત મહેનત કરી. 3-4 કલાક જ ઊંઘ કરી અને રાતના દિવસ મુખપાટ કર્યો. સરવાળો શું આવ્યો કે પરીક્ષાના